એ લે હાલે પગુલાડે પાછી તો હવે આજે આપણી દાદાની ગૌશાળામાં આ બીજી ગાયનું કમોડીનું ઓપરેશન કરવાનું છે. અત્યારે અમારા ડૉક્ટર સાહેબ બ્રિજેશભાઈ દાફડા આવી ગયા છે અને એને તૈયારી કરી લીધી છે. આજે અમારી ગૌશાળાની મુલાકાતે બાપુ, શું નામ તમારું? બાલકદાસ. બાલકદાસ બાપુ વતન આવ્યા છે. આની પહેલાં બાપુ ક્યાં હતા? ડેડાણ આશ્રમ હતા, પણ હવે ત્યાં થોડોક જાતિવાદના લીધે બાપુને એ આશ્રમ મૂકવું પડ્યું છે. એટલે એ આપણી મુલાકાતે આવ્યા છે ને હમણાં આ ઓપરેશન થઈ જાય ને પછી ડેડાણ આશ્રમમાં આપણે ફોન બંધ કરીએ અને જાણીએ કે ભાઈ શું તકલીફો છે. બરાબર. તો આવી સેવાઓ અમે હાલ અત્યારે આ દાદાની ગૌશાળામાં કરી રહ્યા છીએ અને થશે ત્યાં સુધી આ કરતા રહેશું. વરસાદ ચાલુ છે, ઓપરેશન કરવું જરૂરી છે. આ બધું કરતું રહેવું પડે. થોડુંક પલળવા દેવું છું. થોડુંક ઓલો નરમ થાય ને વાળ, બ્લેડ હાલે. આમાં ઓલા જેટલી ઓલું નથી લાગતું. તમારું શું લાગ કેવું છે? ઓલી ગાયને કર્યું એટલું બધું નહીં હોય. એમ નહીં, એને તો બહુ અંદર સેટ હોઈ ગયું હતું ને. હા, આમાં એટલું બધું લાગતું નથી. શું કહેતા હતા? તો એમ કે આ ઓપરેશન કર્યું એમને એમ કર્યું હતું. પણ હાલી મળ્યા છે, પણ વાંધો જ ત્યાં છે. વાતું ખાલી કરવી છે. ગાય માતા કરવું પડશે, પણ માને રખડતી મૂકી દે રોડ પાછી. હા સવી નથી ને પછી પાછી આવી વાતું કરવા આવી. કિરા રાખે જેને જે કરવું, આપણે આપણું કામ કરો, જલસા કરો. અમારી નીણ જો સામે છે, એ તો હું તમને બતાવતા ભૂલી ગયો. આ બધી પલળી ગઈ છે, પણ જો કે અત્યારે તાલપત્રી પાથરીને હાંચવી છે. પેલું વરસ અને પેલો વરસાદ છે એટલે અમારે નીણનો બહુ અભાવ છે બાપુ. એક ચોમાવું કાઢી નાખીને પછી તો ભેગું કરી લેવું. વાતું કરે ન થાય, એની ભાઈ રડવું પડે. પેલા બધાને એમ જ હતું. મેં જયારે આ બધું રાખ્યું ને ત્યારે આવડો કાંઈ કરશે નહીં, ખોટી જગ્યા લઈ લે છે ને આમ કરશે ને તેમ કરશે. પણ હવે લોકો જોઈ છે કે ના ના, હકીકતમાં કંઈક થઈ રહ્યું છે. આમાં બધા આપણા શુભચિંતકો ને હારે હારે વિરોધીઓ જાજા ને. શું થયું? વાંધો જ નહીં. રાખી દો નહીં થાય.
બેવન બાપુ અમારે શું છે નવું નવું છે એટલે અમારે જવું પડે ક્યારેક ક્યારેક કોઈ એવા ઇન્જેક્શન દેવાના કંઈક કરવાનું હોય તો આપણે કરીએ. હા હા એ હવે તમારે જે થતી હોય એ કરવાની જોઈએ ને. માર સુની ત્યાં સુધી હિરકું થાય નહીં ને. હા એને ઓલું આની જેમ જાજુ ખડો નથી બેઠો ને એટલે આમાં બ્લીડિંગ થાય. આમ તો આમ બહાર જ રાખવાની જરૂર હતી આ બધું થાય. ના ના પેલા ઢળી નાખવાનું ને પછી માથે ધૂળ નાખવાનું નકર પછી છે. બીજી ગાયું હોય ને એને ઓલી વાસ આવે ને ખાઈ નહીં પાછું એ આપણા હમણાં કરી નાખીએ. આ બાજુ બધી મોટી ગાયું બાંધી દઈ નાની બધી આમ હા એ નવી લઈ લ્યો આપણે. તો ઓલી ફેરે તમે જોયું હતું કે આપણે શીંગડું કેવી રીતે કાપ્યું હતું. અત્યારે પણ આ એ જ પ્રક્રિયા ચાલી રહી છે. તો હવે કેમ કે આમાં વી જાય આખી કલાક તો 1 કલાકના ઓપરેશન આપણે લાઈવ ન કરીને પાછું ઓપરેશન થઈ જાય ને ત્યારે પાછું તમને બતાવીશું. બરાબર ત્યાં સુધી અમે થોડીક આમાં મહેનત કરી લઈએ. આવી રીતે આ શીંગડા કાપવાના એને કોઈ નહીં. ચાલો હમણાં ઓપરેશન થઈ જાય પછી સ્વસ્થ થઈ ગયા પછી જાય ને હાલો મહેનત કરીએ ઘડી. અમારે ગાય માતાનું શીંગડું અમે કાપી નાખ્યું છે અને ડૉક્ટર પાછા ટાંકા લઈ રહ્યા છે. જોકે ઓલી ગાય જેટલું અઘરું આ ફેરી લાગ્યું નથી પણ તો એ થઈ ગયું. પહેલી વાર હતું ને આપણા માટે એટલે હવે તો થોડું સમજાઈ ગયું એટલે ન વાંધો આવે. તમે જો આ શીંગડું કાપ્યું એ બધે દઈ દે સ્પ્રે ટીકડા ટીબુ ધ્યાન રાખજો તમે. અહીંયા લાઈવમાં તમે ઓલાને કહો તો તમે ડોક્ટરમાં માણસ ડોક્ટર નથી જતા. પશુ ડોક્ટર બોલાવો પશુ ડોક્ટર બોલાવો કબૂતર મને વાંધો પીડે પશુ ડોક્ટર ને ડોક્ટર તમે પશુ ડોક્ટર બોલાવે ખરાબ વસ્તુ ચિકિત્સક પશુની ચિકિત્સાનું તમે ખ્યાલ રાખો એમ. પશુ ચિકિત્સક એમ શીંગડા સડતા હોય તો ક્યાં જોઈએ હા ડૉક્ટર આપણે ઓલી કિડની એકાબીજાને દીધી એમ. આ જોવું કરવું એમાં બહુ તફાવત છે. લોકો રોડ માથે મેં ઓલી ફેરે કીધું હતું ને અત્યારે કહું છું કે રોડ માથે ઊભા રહી અને ગાયુંના ઓલા ખટારા રોકે ગૌ ભક્તો થાય
પછી રોકીને એવી તો કેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળો છે કે જ્યાંથી ગાયો હોઈ જાય છે ને ઈ ખબરે નથી પડતી. ન્યા ગૌ ભક્તોને વાંધો નહીં આવે, અને જ્યારે આવી કોઈ સાચી સેવા કરવાની થાય ને ત્યારે એકેય બહાર ન નીકળે. અને કોઈક કરતા હોય ને એને પાછા વાતું કરે કે ભાઈ ઈ તો ત્યાં કામમાં આવો ને 2 દી અહીંયા રહ્યો એટલે એકાદું ઓપરેશન કરાવો એટલે ખબર પડે. ઘણી બધી ગૌશાળાઓ મેં જોઈ છે કે જેની અંદર આવી રીતે ગાયોની સેવાઓ કરતા હોય. ને હું તો કહું છું કે ભાઈ એને એ જ સાચા ગૌ ભક્તો છે. આ તો બધા મોટી મોટી કરીને રોડમાંથી માને રખડતી મૂકીને વયા જાય. હમણાં એક કેમ્પેન ચાલ્યું છે બાપુ, ગાયને રાષ્ટ્રમાતા બનાવવાનું. બરાબર, હમણાં એ કેમ્પેન હાલે છે, બધા આવેદનો આપે, અરજીઓ કરે. જો કે આપણે એનાથી વાંધો નથી, બનાવવી જોઈએ ગાયને રાષ્ટ્રમાતા. પણ રાષ્ટ્રમાતા બનાવ્યા પછી આ રોડમાં જ રખડે છે ને હું એનાથી કોઈને વાંધો નથી. તો પહેલાં તમે એની વ્યવસ્થા તો કરી દો. લાખો વીઘા ગૌચર વાળીને બેઠા છે. હારા હારા ગામના પ્રતિષ્ઠિત લોકો હોય ને એણે વાળ્યું હોય, સારા નેતાઓ હોય, એના સગા સંબંધીઓએ વાળ્યું હોય, અને એમાંથી બહાર ઘરની બહાર આંદોલનમાં એકેય ન નીકળતો હોય ને એ પાછા ભક્તો હોય. એટલે મારી બોલી ક્યારેક છે ને બાપુ આમ બધાને તકલીફ પાડે. જ્યારે મેં આ ચાલુ કરવાનું નક્કી કર્યું ને ત્યારે 2-3 જણા એવા હતા કે જેણે આ લોકોના કાન ભીરા હતા કે એને રહેવા ઘર નથી, એને રહેવાનું કરે છે, આ કરે છે. હવે આ લોકો જોતા છે ને હું રહેવાનું કરું છું, હું કરું છું. હા, તું અહીંયા ટકી ગયો એટલે તું ડોક્ટર જ છો. તું બીજે ક્યાંક જ્યાં ત્યાં વાંધો ના આવે. ડોક્ટર કોક આવ્યું. બોલો મારા મિત્ર કાંતિભાઈ વાળા. પણ હાલો સાંભળો, મારે લાઈવ ચાલુ છે ને, ગાયનું ઓપરેશન ચાલુ. થોડીક વાર ખમો. 39 સર્વિસ તો કરાવી છેલ્લે 10,000 માં. એમ કે તમે ત્યાં ચોપડા ચેક કરો. હા, અત્યારે તો 39 ભોગી એમ કી. કરતા ઓછી નીકળી. બાપુ નકર અહીંયા તામા નાખો ની માં આવી જાય. હે બાપુ? કુસુમભાઈ ગરગા કરીશું કંઈક ખબર નહીં, નકર પછી સહેજ આપણી ભેણા શું કામનું છે. ગાઉની સેવાય. મારે તો આ 2 છોકરા છે એટલે, નકર મારે 2 દી ને 2 દી ધક્કો થતો ભાઈ. ક્યાં 2 છોકરા? હા છે ને, એક જ છે. એક તો એક કરે છે ને. મારે નકર છે ને 2 દિવસે ને 2 દિવસે હું આવતો આ બધી સાફ સફાઈ કરવા, કેમ કે 3જો દી થાય એટલે આ બધી ભૂંડી પીટ ભીરું હોય. કરવું પડે. મારે પછી આ એક આ હોય, સામાજિક બળતરા હોય, ક્યાંક ને ક્યાંક જવાનું હોય. તો આવી સેવા અમારથી થાય એટલી કરી. પણ હવે આવું કહેવાનું મેં હમણાં કીધું હતું આની પહેલાંના લાઈવમાં એમ કે શુભચિંતકોની સાથે સાથે વિરોધીઓ પણ ઘણાય હોય અને છે.
અને પોતાની રીતે બિચારા મહેનત કરે છે કે આને ગમે એમ કરીને પાડી દઈ. જો કાંઈ આપણો વિષય નથી. અત્યારે આપણો વિષય એ છે કે અત્યારે આ ગૌશાળા અમે ચાલુ કરી છે, એમાંથી માંડ અમારી પાસે આટલો ગાયોને રાખવાનો કામ થયું છે. આ બધી જગ્યા હજી એમ જ પડી છે. કાલે અર્જુનાનંદગીરી બાપુ આવ્યા હતા, એમણે પણ આ જગ્યાની મુલાકાત લીધી અને ટૂંક સમયમાં આ નિરણ ન પલળે એટલા માટેનો એક શેડ પણ તૈયાર થવાનો છે. પણ હમણાં મેં કીધું એમ કે અમારે પહેલું ચોમાસું અને અમારી પાસે નિરણનો અભાવ છે. એટલે જો કોઈ પાસે સૂકો પાલો, ખારિયું, કુવળ કાંઈ પણ હોય અને દાનમાં દેતા હોય તો પણ આપી જજો. અને જો કોઈને વેચાણથી આપવું હોય તો પણ અમારો સંપર્ક કરજો, કેમ કે આ પહેલાં ચોમાસાના લીધે થોડીક નિરણની પ્રોબ્લેમ છે. પછી તો એડવાન્સમાં જેટલું ભરી લેશું કે ઉપાધિ ન કરવી પડે. માટે આજે બસ આટલું જ છે. એવું કાંઈ હશે તો પાછું સમાજની વચ્ચે મૂકશું.